Hope you all are doing well. See, previously આપણે તમારો પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ એનું યુનિટ નંબર 1 એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી આસ્પેક્ટ્સ રિલેટેડ ટુ સોશિયલ ઓર સોસાયટલ માર્કેટિંગ. બરાબર, સોસાયટલ માર્કેટિંગ ની અંદર ઘણી બધી વસ્તુઓ જે છે આપણે ડિસ્કસ કરેલી, એના એક્ઝામ્પલ્સ પણ જોઈ લીધેલા. બરાબર, અને એની સાથે સાથે એની રિલેટેડ આસ્પેક્ટ્સ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ દરેક વસ્તુ જોઈએ કે સોસાયટલ માર્કેટિંગ કેવી રીતે હકીકતે ઇમ્પ્રૂવ કરે છે કન્ટ્રી જે છે એના લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ. ફાઇન, હવે તમને એક કન્સેપ્ટ આપેલો છે, એ છે માર્કેટિંગનો સૌથી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, જેનું નામ છે માર્કેટિંગ મિક્સ. બરાબર, માર્કેટિંગ મિક્સની અંદર તમારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ, કેવી રીતે કોઈ કંપની માર્કેટિંગ મિક્સ જે છે એના ઉપર ફોકસ કરે છે, કેવી રીતે પ્રોડક્ટ લાઈફ સાયકલ જે છે એને ધ્યાનમાં લે છે. ફાઇન, so let us focus over to that part what they want us to connect with. First let us discuss its introductory part and then we will move to definitions. Definitions માં ખાલી એક ડેફિનેશન આપેલી છે અને બીજા અમુક જે છે એ પોઈન્ટ ઓફ વ્યૂ આપેલા છે, અમુક ઇકોનોમિસ્ટ લોકોના, અમુક માર્કેટર લોકોના, અમુક માર્કેટિંગ એક્સપર્ટ્સના. ફાઇન, let us focus over to that part. First તમને આપેલી છે એક ડેફિનેશન. Marketing strategy is judicious combination of marketing inputs or elements used in given situation to catch the target market. બરાબર, માર્કેટિંગ મિક્સ જે છે એ એક પ્રકારની સ્ટ્રેટેજી છે. બરાબર, એક પ્રકારની યોજના કહી શકાય. કેવી યોજના? તો જે માર્કેટિંગ ઇનપુટ અથવા તો એલિમેન્ટ એવી રીતે તમે આપો છો કે જેથી કરીને તમે ટાર્ગેટ માર્કેટને કેચ કરી શકો. તમને એમ થાય કે મેડમ ટાર્ગેટ માર્કેટ એટલે હવે શું વળી? કારણ કે આમાં તો એક ક્વેશ્ચનમાંથી બીજા ક્વેશ્ચન જે છે એ આવતા જ રહેશે. માર્કેટિંગ ઇઝ અ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ અને આમાં એકમાંથી તમને બીજે જે છે એ કન્સેપ્ટ શીખવા મળશે નવા નવા. ફાઇન, શું જોઈએ શું કહે છે એ લોકો? એવું કહે છે કે તમે ઇનપુટ્સને એવી રીતે નાખો છો કે જેથી કરીને તમે ટાર્ગેટ માર્કેટને કેચ કરી શકો. ટાર્ગેટ માર્કેટ એટલે સિમ્પલી તમારા કન્ઝ્યુમર્સ. તમે જે પ્રોડક્ટ માર્કેટને આપો છો એ પ્રોડક્ટ લેવાવાળા કન્ઝ્યુમર અને તમે જે માર્કેટમાં ઓપરેટ થવા માંગો છો, બરાબર, એ માર્કેટ જે છે એને ટાર્ગેટ માર્કેટ કહી શકાય. કારણ કે દરેક માર્કેટ તમારા માટે નથી. મેં તમને એના માટે એક સિરામિકનું એક્ઝામ્પલ આપેલું કે ઇફ યુ આર ગોઈંગ ટુ મેન્યુફેક્ચર પર્ટિક્યુલરલી ટાઇલ્સ, તો પછી એ જ તમારું માર્કેટ બને છે. તો ડેકોરેટિવ આઇટમ્સ જે છે એના માટેનું માર્કેટ તમારું માર્કેટ નથી. ફાઇન, સો એને રિલેટેડ એક આસ્પેક્ટ આપેલો હતો અને એને રિલેટેડ જ આપણે જે છે ટાર્ગેટ માર્કેટને સમજેલા હતા. હવે આગળ તમને એવું કહે છે કે માર્કેટિંગ મિક્સ સ્ટ્રેટેજી ઇઝ ડિઝાઇન્ડ બાય કીપિંગ ઇન માઇન્ડ competitive elements as well as other marketing conditions. Of course આપણે આ વસ્તુ કરીએ જ છીએ. માર્કેટિંગ સ્ટ્રેટેજી આપણે હકીકતે એવી જ રીતે બનાવીએ છીએ કે જેથી કરીને આપણે આપણા કોમ્પિટિટર જે છે એ કરે એના કરતાં 10 ગણું જે છે એ સારું આપણી માર્કેટની અંદર કન્ઝ્યુમર્સને આપવું છે. અને આના સાથે સાથે તમારે માર્કેટિંગ કન્ડિશન પણ જોવી પડશે. જરૂરી નથી કે તમે જે રીતે વિચારો છો એ જ રીતે એ જ કન્ડિશનની અંદર માર્કેટિંગ કરવામાં આવે કે માર્કેટિંગ થાય. બરાબર, કારણ કે તમારા જેવી દુનિયામાં ઘણી બધી કંપનીઓ છે, કદાચ તમારા કરતાં ઝાઝા વર્ષોથી ટકી રહેલી કંપની પણ છે. એક વસ્તુ તમને બહુ સિમ્પલ એવા વેની અંદર કહી દઉં છું. તમે જ્યારે માર્કેટમાં નવા આવો છો, બરાબર, તો તમે એક નથી, તમારી સાથે સાથે કોમ્પિટિશનમાં 40 વર્ષથી કામ કરતી કંપનીએ છે, 4 વર્ષથી કામ કરતી કંપનીએ છે, 4 મહિનાથી કામ કરતી કંપની પણ હશે, 14 વર્ષથી કામ કરતી કંપની પણ છે. આ દરેક લોકોની માર્કેટિંગ કન્ડિશન અલગ અલગ હશે. 40 વર્ષવાળાને માર્કેટિંગની એવી જરૂર નહીં હોય જેવી તમારી કંપનીને છે. બરાબર, સો બેસિકલી તમારે કોમ્પિટિટિવ એલિમેન્ટ માઇન્ડમાં રાખવું પડે. એટલે તમારે સિમ્પલી સમજી જવાનું હોય કે તમે 14 વર્ષ કે 40 વર્ષવાળી કંપની સાથે કોમ્પિટિશનમાં છો જ નહીં. તમે તો પેલી 4 મહિના અને 4 વર્ષવાળી કંપનીઓ જોડે કોમ્પિટિશનમાં છો. And then you have to focus over to your marketing condition.
આગળ તમને કીધું છે these factors affect selection of product, price, promotion, distribution, research, etc. and these popularly known as marketing mix. બરાબર, આ તમામ ફેક્ટર જે છે એ અફેક્ટ કરશે તમારી પ્રોડક્ટ જે છે એની પ્રાઇસને, તમારી પ્રોડક્ટની પ્રાઇસને, તમારી પ્રોડક્ટના પ્રમોશનને, ડિસ્ટ્રીબ્યુશનને, રિસર્ચને, દરેક વસ્તુને અફેક્ટ કરશે. અને આને જે છે એ માર્કેટિંગ મિક્સ ટૂલ્સ કહેવામાં આવે છે. બરાબર, દરેક નાની મોટી કંપની માર્કેટિંગ મિક્સ ટૂલ ઉપર ફોકસ કરતી જ હોય છે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવને આપણે ધ્યાનમાં લેવાનું છે. આગળ જે છે તમને એની ડેફિનેશન્સ આપેલી છે, માર્કેટિંગ મિક્સની ડેફિનેશન્સ. બરાબર, બેસિકલી ડેફિનેશન એક જ છે, અધર જે છે એ એલિમેન્ટ્સ છે. So let us take a look to that elements. What actually marketing mix takes. Right? The marketing mix elements are tools of marketing. There are many components of marketing on which marketing expenditure is done. Marketing element જે છે એ તો માર્કેટિંગના ટૂલ્સ છે અલગ અલગ. બરાબર, આમાં ઘણા બધા કમ્પોનન્ટ હોય છે કે જેના ઉપર માર્કેટિંગ એક્સપેન્સ કરવામાં આવે છે. ઘણી કંપની પ્રમોશન જે છે એના પર વધારે પડતું ફોકસ કરતી હોય, ઘણી કંપની પ્રોડક્ટ જે છે એના ઇમ્પ્રુવાઇઝેશન ઉપર વધારે ફોકસ કરતી હોય, ઘણી કંપની પ્રાઇસ કોન્શિયસ હોય, તો ઘણી કંપની જે છે એ ડિસ્ટ્રીબ્યુશન કોન્શિયસ હશે. બરાબર, પણ એવું એકેય કંપનીમાં નહીં બને કે આ ચારમાંથી એક એલિમેન્ટ ના હોય. દરેકે દરેક કંપની આ ચારે ચાર એલિમેન્ટ્સને પેરેલલી લઈને ચાલશે. અને સાથે સાથે ખાલી પેરેલલી લઈને નહીં ચાલે, સાથે સાથે એ પણ જોશે કે આપણી કંપનીને કયા એલિમેન્ટની સૌથી વધારે જરૂરિયાત છે. પછી જ એ લોકો આગળના એરિયાઝ ઉપર ફોકસ કરશે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે એ આપેલું છે. બરાબર, સેકન્ડ જે છે એ પોઈન્ટની અંદર તમને એક ડેફિનેશન આપેલી છે કે માર્કેટિંગ મિક્સ is the set of marketing tools that the firm uses to pursue its marketing objectives in target market. માર્કેટિંગ મિક્સ એટલે એમાં માર્કેટિંગ ટૂલ કે જેને કોઈ પણ ફર્મ યુઝ કરે છે કે પરસ્યુ કરે છે, બરાબર, પોતાના માર્કેટિંગ ઓબ્જેક્ટિવ્સ જે છે એને અચીવ કરવા. અને એ બી ટાર્ગેટ માર્કેટની અંદર. દરેક કંપનીનું ટાર્ગેટ માર્કેટ અલગ હોય. એમાંય કંપની જો ડાયવર્સિફાઈડ પ્રોડક્શન સાથે, બરાબર, ડાયવર્સિફાઈડ પ્રોડક્ટ લાઇન સાથે જાય છે તો તમારે જે છે એ ટાર્ગેટ માર્કેટિંગ અલગ અલગ હશે, એના માર્કેટિંગ ઓબ્જેક્ટિવ પણ અલગ અલગ હશે, પ્રોફિટ મેકિંગ ઓબ્જેક્ટિવ પણ એ દરેક ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટમાંથી અલગ અલગ હશે. ફાઇન. અને તમારે એને જ સાથે લઈને ચાલવાનું છે. હવે આ ટાર્ગેટ માર્કેટની અંદર તમે કેવી રીતે તમારો પ્રોફિટ કાઢો છો, અથવા તો તમે કેવી રીતે તમારા માર્કેટિંગ ઓબ્જેક્ટિવ્સ જે છે એને હેન્ડલ કરો છો, દેટ ઇઝ ધી પર્ટિક્યુલર પાર્ટ. અને આને જ માર્કેટિંગ ટૂલ્સ જે છે એ કહેવામાં આવે છે. ફાઇન. લાસ્ટમાં તમને પ્રોફેસર NH બોર્ડન જે છે, હાર્વર્ડ સ્કૂલના બરાબર પ્રોફેસર, એમણે જે છે માર્કેટિંગ મિક્સને રિલેટેડ તમને એલિમેન્ટ્સ આપેલા છે, 2 એલિમેન્ટ્સ આપેલા છે. બરાબર, according to Professor NH Borden of Harvard School, marketing mix is a list of important elements or ingredients that make up this marketing program. બરાબર, કહેવાનો મતલબ એવું છે કે એવા અમુક ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ કે એવી ઇન્ગ્રેડિયન્ટ્સ, એવી સામગ્રી કે જેનાથી માર્કેટિંગ પ્રોગ્રામ બને છે તમારી કંપનીનો. બેઝિકલી તમે જ્યારે માર્કેટિંગ ડેવલપમેન્ટ કરતા હોય ને, તમે એવું વિચારો છો કે ભાઈ આ અમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે ને, આ માર્કેટિંગ સ્ટ્રેટેજીને અમે ડેવલપ કરશું આગળ જતાં. આ વસ્તુ જે છે એ જ માર્કેટિંગ પ્રોગ્રામ છે. અને આ દરેક એલિમેન્ટ્સ જે છે એનો જ એક હિસ્સો છે, એનો જ ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે આની અંદર તમને આપેલું છે. સેકન્ડ તમને કીધું છે ધ લિસ્ટ ઓફ ફોર્સીસ હેવિંગ બેરિંગ ઓન માર્કેટિંગ ઓપરેશન્સ.
બરાબર, કહેવાનો મતલબ એવું છે કે તમારા જે માર્કેટિંગ ઓપરેશન્સ છે એના ઉપર આ જેટલા પણ ફેક્ટર્સ છે એની શું ઇફેક્ટ આવશે કે એની શું અસર થશે, બરાબર. એવા કેટલા ફોર્સીસ છે કે તમારા માર્કેટિંગ ઓપરેશન્સ અથવા તો તમારા માર્કેટિંગ પ્રોગ્રામ જે છે એને અફેક્ટ કરશે, એનું એક લિસ્ટ બનાવી નાખો અને એ એલિમેન્ટ્સ જે છે એને પણ તમે ધ્યાનમાં લો. કારણ કે સ્ટ્રેટેજી એમને એમ ના બને. સ્ટ્રેટેજીમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્સ એ જ વસ્તુનું છે કે તમને અફેક્ટ કરતા ફેક્ટર્સ જે છે એને તમે ઇમ્પોર્ટન્ટલી ધ્યાનમાં લો, અને તો જ જે છે એ એવું સાબિત કરી શકાશે કે ભાઈ આ વસ્તુ, આ માર્કેટિંગ ઓપરેશન્સ જે છે એ તમારી કંપની માટે સારા છે અથવા તો આ માર્કેટિંગ ઓપરેશન્સ તમારી કંપની માટે ઇનફ છે. ફાઇન, ધેન કમ્પેરિઝન ટુ યોર કોમ્પિટિટર. બરાબર, આ તો થઈ ગયું માર્કેટિંગ મિક્સ. આટલી વસ્તુ તમને આપેલી છે, પણ આના સિવાય જે 4 ઇમ્પોર્ટન્ટ ટૂલ છે માર્કેટિંગમાં, પ્લેસ, પ્રાઇસ, પ્રોડક્ટ અને પ્રમોશન, આ 4 ટૂલને જ્યારે તમે સમજી જાઓ અને એ સમજી જાઓ કે આ ટૂલનું ઇમ્પોર્ટન્સ શું છે કોઈ પણ કંપનીની અંદર, ત્યારે ખરેખર તમારી કંપનીએ માર્કેટિંગ જે છે એ ઇફેક્ટિવ ઓર વી કેન સે દેટ એફિશિયન્ટ લેવલે ઉપર કરેલું છે એવું ગણો. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ માર્કેટિંગ મિક્સનો ડિસ્કસ કર્યો, સાથે સાથે એની ડેફિનેશન્સ એના એલિમેન્ટ્સ પણ જોઈ લીધા. કમિંગ સેશનની અંદર આપણે પ્રોડક્ટ મિક્સ અને પ્રાઇસ મિક્સ જે છે એને ડિસ્કસ કરશું. બરાબર, પર્ટિક્યુલર આ સેશન માટે જે છે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.